એક ભગવાનને યાદ કરી કીર્તન ગાઈએ, ત્યારબાદ આપણે થોડી વાર ધૂન કરી કથાની અંદર પ્રવેશ કરીશું. હે મારું મન ગમતો કરે મહાસુખ આપ્યું રે. હવે રહો દિન દુઃખ નહીં વેઠું રે. હે મને હે મારું મન ગમતો કરી માવ સુખડું આપ્યું રે. મારું મન ગમતું કરી માવ સુખડું આપ્યું રે. હે મારું મન ગમતો કરી માવ સુખડું આપ્યું રે. મારું મન ગમતું મમી માં સુખડું આપ્યું રે. હે મારું મંદિરિયો મહારાજ અક્ષર કીધું રે. હે મારો મંદિરિયું મહારાજ અક્ષર કીધું રે. હે મારું મંદિરિયો મહારાજ અક્ષર કીધું રે. હે મારો મંદિરિયો મહારાજ અક્ષર કીધું રે. હવે રહો રસિયા દિન રાત કરી મન હેઠું રે. હવે રહો રસિયા દિન હે મુને મળી ચિંતામણી શ્યામ દુઃખ નહીં વેઠું રે. મને મળી ચિંતામણી શ્યામ દુઃખ નહીં સહયું રે. હે મારું મન ગમતો કરી માં સુખડું દીધું રે. મારું મન ગમતું કરી માં સુખડું દીધું રે. મને સર્વે શયનમાં શ્યામ કીધી સમોતી રે. મને સર્વે શયનમાં શ્યામ કીધી સમોતી રે. હે મારા હૈડા કેરી હામ સર્વે પોતી રે. હે મારા હૈડા કેરી હામ સર્વે
બોલાવી રે મને મુખથી તો સંભોળ હસીને બોલાવી હે મારા મનની ઈચ્છા સગળે ફાવે હે મારા મનની ઈચ્છા આજ સગડે પાવી હે તમે રસિયાજી રસરે સુખ આપ્યો રે હે તમે રસિયાજી રસને સુખ આપ્યું રે હે તમે રસિયાજી રસરે સુખ આપ્યો રે હે તમે રસિયાજી રસને સુખ આપ્યું રે હે તમે હો મુક્તાનંદ કહે મહારાજ દુખડો કાઢો રે મુક્તાનંદ કહે મહારાજ દુખડો આપ્યો રે હે મુક્તાનંદ કહે મહારાજ દુખડો કાપ્યો રે મુક્તાનંદ કહે મહારાજ દુખડો કાપ્યો રે મારો મન ગમતું કરે માવમાં સુખ આપ્યો રે મારો મન ગમતું કરી માવ સુખડો દીધું રે હે મારો મંદિરિયો મહારાજ અક્ષર કીધું રે હે મારો મંદિરિયો મહારાજ અક્ષર કીધું રે હે મારો મન ગમતો કરે માવ સુખડો દીધો રે મારો મન ગમતું કરી માવ સુખડો દીધું રે સુખડો દીધો રે હે સુખડો દીધું રે સુખડો દીધું હવે થોડી વાર શ્રાવણ મહિનામાં આજે છઠનો દાડો છે. શેનો દાડો છે? છઠનો. છઠ છે ને આજે કે સાતમ? તો હારું. ટાઢું ખાધું બધાએ કે કાલે ખાવાનું? કાલે હોય, આજે ના હોય. આજે બનાવવાનું હોય. કેટલાય બનાવી નાખ્યું આજે, તો કાલ બનાવીએ નહીં. આ એટલે મોન્ટુભાઈ તમે જ યજમાન છો કાલ, એટલે તો ભગવાનને યાદ કરી થોડી વાર ધૂન કરીશું આપણે બધા તાલી પાડી ભગવાનને રાજી કરવા માટે. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ,
વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા ધ્યાન કરો નીલકંઠ મહારાજનો. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 માથે મંજુલજી કણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ બાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવચળે નાસાદિશે નિર્મળે શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું તે મંદહાસે મળી તે મંદહાસે વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ આશ્રમવાસીને કંદ ફૂલ પલાસીને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ શ્રી આદિગુરુએ મુક્તાનંદ મુન
તનયે નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 5/9/2023 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે પવિત્ર ચાતુર્માસ, એની અંદર પણ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એના પવિત્ર જન્માષ્ટમીના દિવસો, એની અંદર મહાપ્રભુ નીલકંઠ વર્ણી મહારાજના નીલકંઠ ચરિત્રની સપ્તદિનાત્મક કથા ચાલી રહી છે. એનો આજે દિવસ 2, કથા ભાગ 9મો આવ્યા આપણે. એની સભાની અંદર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, જેમની કથા વાર્તા આપણે કરી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, વનની અંદર ફરી રહ્યા છે, એ મહારાજ નીલકંઠ રૂપે આપણને અહીંયા દર્શન આપી રહ્યા છે. આપણા મોક્ષના દાતાવાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય ધર્મસ્વામી, આજે જેમણે સુંદર મજાની આ નીલકંઠ ચરિત્રની કથાનો યજમાનનો લાભ લીધો છે, એવા પરમ ભક્ત હિતેશભાઈ રાવજીભાઈ પટેલ, એમના દીકરાઓ શ્રી ભગત, અમારે રુદ્ર ભગત, એમનો આખો પરિવાર તથા કથાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. મજામાં છો ને બધા કે નહીં? મજામાં? મજામાં. બાલ પ્રભુ નીલકંઠના ચરિત્રની કથા એ દિન પ્રતિદિન આગળ વધતી જાય છે. અનંત મુમુક્ષુ આત્માઓના કલ્યાણ કરતા કરતા એ 12-11 વર્ષના નાનકડા એવા બાલા જોગી વનની અંદર ફરતા ફરતા કાલે શ્રીપુરની અંદર પધાર્યા હતા. ત્યાંના મઠાધિપતિ હતા. એણે ભગવાનને વિનંતી કરી કે અમારા આશ્રમમાં આવો. ભગવાન કે અમે કોઈના આશ્રમમાંય જતા નથી, કોઈના ગામમાંય જતા નથી, અને કોઈના ઘરમાંય જતા નથી. અમે તો વનમાં એ ફરીએ છીએ. પછી તો આપણે કથા સાંભળી હતી, જે ન કથા સાંભળ્યો એ આવે ચડે ત્યારે સાંભળી લેજો આગળની બધી. પછી મહાપ્રભુ ત્યાંથી હવે આગળ ચાલતા થયા, ઝાડીમાં જતા રહ્યા હતા. કાલે ચાલતા ચાલતા ભગવાન નીલકંઠ મહાપ્રભુ ગુપ્ત કાશી પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? ગુપ્ત કાશી. ભગવાને જલઝીણીનો અને વામન દ્વાદશીનો ઉત્સવ કર્યો છે. આપણાથી હવે આગળ ભગવાન નીકળી ગયા છે, આપણે પાછળ રહી ગયા છે. હવે ભગવાન આગળ જતા રહ્યા છે. ગુપ્ત કાશીની ઉત્તરે એક પર્વત છે, એની શોભા જોઈ નીલકંઠ વર્ણી ખૂબ આનંદિત થઈ ગયા, પ્રફુલ્લિત થઈ ગયા. દુનિયાની અંદર 2 પ્રકારના માણસ હોય છે. એક કુદરત પ્રિય હોય છે, અને એક આ પેલું માણસ બનાવે એને શું કહેવાય? આર્ટિફિશિયલ પ્રિય હોય છે. કેવા હોય છે? હા. પણ આમ તો અત્યારે તો આર્ટિફિશિયલનો જમાનો. આ તો જો આટલો સરસ હાર અત્યારે બનાવીને પહેરાયેલો છે, પણ આ કાલ સવાર થાય એટલે ધીરે ધીરે શું થતો જાય? લે, તમે પાછા આવી ગયા. આ શું થતો જાય? કરમાતો જાય. અને અત્યારે તો આર્ટિફિશિયલના ફૂલ આવી ગયા છે. આપણે ગુરુજીની બર્થડે વખત ગયા હતા ને પેલો હાર લઈ ગયા હતા, હજુ એ હાર એવો ને એવો જ કરમાતો જ નહીં. બોલો લો ફૂલ. મેં કીધું હવે તો કર્મા ભાઈ કેટલા દાડા થઈ ગયા, પણ કે નહીં, હું તો એવો ને એવો જ રહીશ. બોલો લો. 2 પ્રકારનો છે. પણ આર્ટિફિશિયલ ફૂલ તમને દેખાય બહુ સુંદર મજાનું, પણ એની અંદર સુગંધ ના આવે, એની અંદર દિવ્યતા ના પ્રગટે. ત્યારે આ તો એ દેશી ગુલાબનો હાર આમ પહેરીને બેઠા હોય ઠાકોરજી મહારાજ, ઉનાળામાં મોગરાના હાર ધારણ કર્યા હોય, ટોપીઓ ધારણ કરી હોય,
બાજુબંધ ધારણ કરાવ્યો હોય અને હોલની અંદર ઠાકોરજીના ગેટમાં પ્રવેશ કરો ને ત્યાં તો શું થાય? મહેક મહેક થાય ભાઈ. કેમ? ઓરિજિનલ છે એ વસ્તુ. અને ગમે એવા સારામાં સારા મોગરા હમણાં ફૂલ આર્ટિફિશિયલ ગૂંથી ગૂંથીને આખા ભગવાનને વાઘા ધારણ કરાયા હોય અને આપણે અંદર જઈએ તો તે પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક જ લાગે, એમાં કંઈ સુગંધ આવે. પણ અત્યારના તો માણસો હાડા બુદ્ધિશાળી ને ભાઈ. હે, ભગવાનને પ્લાસ્ટિકના વાઘા પહેરાવે ને પછી સેન્ટ છાંટે મોગરાનું. બોલો લો, બુદ્ધિના તો આ હા હા હા. હે, તો એમને થોડા ચંદ્ર પર ગયા હોય આપણે? ક્યાં ચંદ્રયાન એમનામ થોડા મોકલતા હોય. પછી પણ જે આનંદ નેચરલ વસ્તુની અંદર છે એ આર્ટિફિશિયલમાં નથી. અહીં તમે અહીંયા સામે બેસીને કથા વાર્તા સાંભળો, અહીંયા ભલે થોડી વાર ક્યારેક ક્યારેક હોઈએ જઈએ આપણે, એવું કંઈક નહીં ના હોઈએ એવું. કારણ કે આ કથા એવી છે, આમાં ન આવે જન્મોત્સવ, ના આવે ના ગાદી પટ્ટાભિષેક આવે, ના પછી આમાં ભગવાન રાજા ધીરાજ થાય એ આવે, ના ભગવાન પછી એ ગઢપુરની અંદર આગમન થાય એ આવે, ના અન્નકૂટનો ઉત્સવ આવે, કાંઈ ના આવે આમાં. આમાં શું આવે તો કે જંગલ આવે. શું આવે? જંગલ. એની અંદર જ ફરવાનું ને એટલે પછી થાય હું કે કેટલું જંગલમાં રહેવું હવે. હવે તો સ્વામી બહાર કાઢો. હે, હા. એટલે ભગવાન નીલકંઠ વર્ણી ગુપ્ત કાશીની અંદર ગયા. ભગવાને સુંદર મજાનો પર્વત જોયા. ભગવાન ખૂબ રાજી થઈ ગયા. આહા હા, પોતાની સૃષ્ટિ પોતે જોવે છે અને પોતે જ હરખાય છે. વિચારો લો તમે. હે, અને હકીકતની અંદર એવું જ છે. જો રસોઈયા મહારાજ શાક બનાવે ને એમાં જો થોડું મીઠું વધી ગયું હોય ને તો આપણે બધા એની અણી કાઢીએ. એટલે આ જે મીઠું વધી ગયું તું ધ્યાન ના રાખાય. એક દિવસ થોડું મરચું વધી ગયું હોય ને તો આપણે કેટલું તીખું કરી નાખ્યું ખબર ના પડે. પણ એ જ જગ્યાએ જો આપણે બનાવ્યું હોય ને, ટેસ્ટી હો, સ્પાઈસી, આવું શાક બનવું જોઈએ. જો હે, આંખમાંથી આવડા નીકળતા હોય તો સૌથી વધારે ખાઈએ કોણ? બનાવ્યું હોય એ. કેમ? ખબર હોય બધા નગર કે છે એના કરતા આપણે ખાતા જાઓ અને વખાણ કરતા જાઓ. બોલો લો. હા, એનો આનંદ આવતો જાય. એમ ભગવાન નીલકંઠ પ્રભુ આ દુનિયાની અંદર સૃષ્ટિને રચનાર ભગવાન સ્વયં પોતે છે. પણ જ્યારે સૃષ્ટિની અંદર ફરે છે ત્યારે આહા આનંદિત થાય છે કે અહો, મારી બનાવેલી સૃષ્ટિ કેવી સુંદર મજાની છે. અને એની અંદર હજુ હું તો કહું એકાદ વાર ધોળાવાળા આવી ગયા છે અને હજુ પ્રાર્થના કરું કે હવે આજુ હમણાં એ જાન્યુઆરી ફેબ્રુઆરી ને ફેબ્રુઆરી માર્ચની અંદર જો ભગવાનની દયા હોય ને તો એકવાર તો હિમાલયની યાત્રા કરવા જવું ને. એટલે કે હું નહીં લઈ જવાનું હિમાલયની યાત્રા, તાલીઓ પાડવા માંડ્યા. એ હરિદ્વારની અંદર જઈએ, ઋષિકેશમાં જઈએ, ગંગાજી વહેતા હોય એનો જે ખળખળ ખળખળ અવાજ ખાલી સાંભળીએ ને કિનારે બેસીને તો એ હૃદયમાં શાંતિ થઈ જાય. હા, માયાના ભાવો બધા ટળી જાય. ત્યાં આ કુદરતી વાતાવરણનો આ પ્રભાવ છે. એટલા માટે ભગવાન શ્રી હરિ આ તીર્થોને પાવન કરતા કરતા આજ વિચરણ કરી રહ્યા છે. નીલકંઠ અહીં દર્શન કરી થોડો સમય આ સ્થાનમાં રહ્યા, પછી ત્યાંથી મહાપ્રભુ નીકળી અને ગુપ્ત પ્રયાગની અંદર ગયા છે. ક્યાં ગયા છે? ગુપ્ત પ્રયાગની અંદર. આ સ્થાનની પાસે ગંગાજી કલકલ કરતા વહી રહ્યા છે. સોતરે ઝૂલે પર હોઈ મહામગન ભય હરી જોઈ. ગંગાજીના નાના નાના ઝરણાઓ વહેતા હોય, એના ઉપર આવવા જવા માટેના સુંદર મજાના પુલો હોય અને પુલ ઉપરથી ભગવાન નીલકંઠ વર્ણી હાથમાં માળા, એક હાથમાં શું લીધું છે? દંડ અને કમંડળ. ભગવાન આવા એ સુંદર મજાના કેવા લાગે છે? જો આમ તમે દર્શન કરો તો મન મોહી જાય એવા છે ને. હે, ગોલ્ડન ગોલ્ડન ભગવાન છે. બોલો, હંમેશા માણસનું મન મોહાય કેમાં? એટલે ગોલ્ડન મહારાજ લાયા આપણે અહીંયા.
તમે જોયા જ કરો કે મહારાજ એકાદી તો લગડી કાઢી લેવા દો અંદરથી, એકાદી તો કાઢી લેવા દો. મહારાજ કહે હે મહાપ્રભુ એવી રીતે ચાલતા જતા હોય અને હે આવું બધું જોવે ભગવાન શ્રી હરિ મંદ મંદ હસતા જાય, આનંદ મગ્ન થતા જાય. બોલો લો. હા, માર્ગની અંદર ગમે એટલી કઠણાઈઓ આવતી હતી પણ એ નીલકંઠ વર્ણી માટે કોઈ કઠણાઈ નથી. વિચારો લો. હે, જેના જીવનની અંદર એક એવો ગોલ નક્કી થઈ જાય કે જીવનની અંદર હવે તો આવ્યા છીએ તો આ જીવન જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી એની સાથે પૂર્ણ રીતે લડી લેવું, એ માણસ જીવનમાં ક્યારેય પાછો ના પડે. આમ જો તો એક સામાન્ય 12 વર્ષનો બાળક જ છે, આપણા જેવા જ હાથ છે, આપણા જેવા જ પગ છે અને એ રીતે જ ચાલતા જાય છે. પણ ભગવાને નક્કી કર્યું હતું કે ગમે એવી કઠણાઈઓ આવે પણ એનો સામનો કરી અને મારે અનંત મુમુક્ષુ આત્માઓને મારી મૂર્તિનું સુખ આપવું, તો એમની માટે કોઈ વસ્તુ અશક્ય નથી. બોલો, ગમે એટલો મુશળધાર વરસાદ વરસતો હોય, પ્રચંડ પૂરો આવતા હોય, હજુ તો કથાઓ આવશે ભગવાન શ્રી હરિ પૂરની સામે ચાલશે. પ્રવાહ આવતો હોય પાણીનો અને એની સામે ચાલવું એ કેટલું અઘરું છે. હે, આપણે તો નાની અમથી નદી વહેતી હોય ને એમાં જ ચાલતા ચાલતા સામે જવું હોય તોય પાછા પડીએ. તો ઓહો, જેનો પ્રચંડ પૂર પાણીનો વહેતો હોય અને એની સામે સામનો કરી ભગવાને પોતાના ભક્તને શીખવાડ્યું કે જીવનની અંદર ક્યારેય પીછેહટ ના કરતા થવું. ગમે એવું સુખ આવે કે દુઃખ આવે એની અંદરથી રસ્તો કાઢીને આગળ નીકળતા શીખવું. હા, આ નીલકંઠ વર્ણી શીખવાડે છે આપણને. છોકરા હોય, હમણાં એક્ઝામ ચાલુ થાય, એક્ઝામની અંદર પેપર આપીને આવે, મેથ્સની અંદર આ વખત 50 માર્ક્સમાંથી 30 માર્ક્સ આવ્યા હોય તો એમ ના કે ઓહો 30 જ આવ્યા. નહીં, 30ના 45 લાવવા માટે એની મહેનત ચાલુ કરી દેવી પડે. શું કરવું જોઈએ? બીજી એક્ઝામ આવે ત્યાં સુધીમાં મારી એક્ઝામની તૈયારીઓ એટલી થાય કે 50 માર્ક્સનું પેપર નીકળે, 45 લાવીશ. હે, એનાથી વધારે 50 સુધીની મહેનત કરવી જોઈએ, ત્યારે આપણો ગોલ નક્કી હોય એ પૂરો થાય. હા, એમનામ નથી થતો. નીલકંઠ વર્ણી આપણને આ શીખવાડે છે. ગમે એવા માર્ગની અંદર અવરોધો આવતા પણ એ અવરોધ કોઈ નીલકંઠ વર્ણીને રોકી ન શકતા. હિંસક પ્રાણીઓ તેમને જોઈને સ્થિર થઈ જતા. બોલો, તમે આ દુનિયામાં ઘણા એવા માણસ જોયા હશે કે એ માણસની પાસે કોઈ બી ક્રૂર વ્યક્તિ આવે ને તો એ શાંત થઈ જાય. શું થઈ જાય? શાંત થઈ જાય. આવો સ્વભાવ આપણા ગુરુ પરંપરાની અંદર હું જાણું છું ત્યાં સુધી 2 મહાપુરુષોના એવા સ્વભાવ હતા. કેટલા મહાપુરુષોના? 2. એક તો આદિ ગુરુદેવ સદગુરુ સત્સંગની માં મુક્તાનંદ સ્વામીનો આવો સ્વભાવ હતો. કોનો હતો? મુક્તાનંદ સ્વામી. કોઈ માણસ માર કરતો આવતો હોય અને હંમેશા જીવનની અંદર લખી રાખો, જેટલા તમારા જીવનમાં તમે મોટા થાવ એટલી તમારા ઉપર પરિસ્થિતિઓ ગહન આવતી થાય. હા, જે માણસ નાનામથા ખાબોચિયામાં બેઠો બેઠો છપછપિયા જ કરતો હોય એને બુડવાનો ક્યારેય ભય હોય પણ જે પ્રચંડ પૂરની અંદર પડે, હે, થોડી વાર થાય તો ભમરીઓ આવે ને નીચે ખેંચી જતી હોય, હે, થોડી વાર થાય ને પાછો ઉછળીને કંઈક મોટો ખાય આવે એમાં પડવાનું હોય અને એની અંદર જે સ્થિરતા રાખી અને તરતા રહેવું એ કામ છે. હા, એમ જેમ જેમ માણસ મોટો થતો જાય ને એમ એને મોટા દુઃખ આવતા હોય. હા, આપણને 5 જ માણસ જાણતા હોય, 5 માણસ પૂરતા જ દુઃખ હોય આપણને. 6ઠ્ઠા માણસ પૂરતું દુઃખ હોય, જેને 1000 જાણતા હોય ને 1000 પૂરતું જ હોય, અને જેને લાખો ને કરોડો જાણતા હોય ને એને લાખો ને કરોડો માટેના પરિસ્થિતિઓ હોય. હા, આ નીલકંઠ મહાપ્રભુ એવા હતા. એમ જેમ હું વાત એ કરતો હતો, સદગુરુ આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, જે બી દ્વેષી લોકો હોય ને એ સૌથી પહેલા એનું મૂળ એટલે કોણ? મુક્તાનંદ ને પકડો.
આમ જ હતું. અને મુક્તાનંદ સ્વામી પાસે માર કરતા આવતા હોય, હાથમાં ચીપિયા હોય, તલવારો હોય, બરચીઓ હોય, પણ મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ એવો હતો કે માર કરતા આવતા હોય ને એની સામે હાર લઈને જાય. બોલો લો, આપણે શું કરીએ? વિચારો જોઈએ. આપણી પરિસ્થિતિ વિચારધારા કેવી અને સ્વામીશ્રીની વિચારધારાની પરિસ્થિતિ કેવી? બોલો લો. હે આવતો હોય પેલો શું કરતો માર કરતો આવતો હોય અને સ્વામી એ સુંદર મજાનો હાર લઈને ઊભા હોય. ખબર હોય કે મારવા આવે છે. જ્યાં નજીક આવે ને, આવો આવો મહાપુરુષ આવો એમ કરીને હાર પહેરાઈ દે સીધો. હવે કોઈ માણસ તમારે માટે ગમે એવો દ્વેષ લઈને આવતો હોય પણ તમે જ એનું સન્માન કરો તો એ પછી ભોંઠો પડે કે ના પડે? હે અને પેલો ચરણમાં પડી જાય. બોલો લો. અને બીજો સ્વભાવ એવો ને એવો આપણા દાદા ગુરુજીનો, નંદ કિશોર દાસજી સ્વામીનો. મુંબઈની અંદર સ્વામી મહંત હતા. દાદા ગુરુજી મહંત હતા ભુલેશ્વર મંદિરના. આજ પણ ભુલેશ્વર મંદિર છે અને એની પાઘડીની આજુબાજુમાં બહુ બધી મોટી મોટી બિલ્ડિંગો છે. એની બધી પાઘડીનો વ્યવહાર ચાલે. હવે એની અંદરથી કોક દ્વેષીલો માણસ એક દિવસ ઊભો થયો કે આ મંદિરની અંદર જે મહંત છે ને એને આજે કંઈક થયું હશે, કંઈક પ્રોબ્લેમ ખબર નહીં. અને એવો ઉશ્કેરાયો અને ગરમ થયો અને આવ્યો ઓફિસની અંદર. સ્વામી એ ઓફિસની અંદર મોટી લાકડાની, આજે પણ સ્વામી આપણા દાદા ગુરુજી ખુરશીમાં બેસતા, એ પ્રસાદીની ખુરશી આપણી જોડે છે. એ ખુરશી એવી હતી કે લાંબી હતી, લાંબી ખુરશી. અને એ જમાનામાં ખબર નહીં, આમ લાંબા આમ પેલા તો આ પડે પેલું અત્યારે પુશબેક કરી એવી ખુરશીઓ તો હતી નહીં. એટલે બે લાકડાના ઠોયા હોય, આમ કરો એટલે એના ઉપર પગે આમ લાંબા થઈને રહે એવી ખુરશી છે. હાજી ખુરશી ઉપર સ્વામી શ્રી તો બેઠેલા અને પેલો આવ્યો. આવીને એટલી ગાળો બોલે, એટલી ઓફિસમાં ગાળો બોલે, એટલી ઓફિસમાં ગાળો બોલે. આ તો ગુરુજી વાત કરેલી, એ હું વાત કરું છું તમને. આપણે તો જોયેલી નહીં. અને ગુરુજી બહુ નાના ત્યારે ગુરુજી ઊભા જુએ, આ બધા આવી રીતે મોટું ટોળું આવેલો, ગાળોનો વરસાદ કરે. દાદા ગુરુજી એક શબ્દ ના બોલે, સ્મિત હાસ્ય કરે. બેઠા એ હસતા હતા. આમ પેલો થાકી ગયો ગાળો દઈ દઈને. ત્યારે ગુરુજીએ કીધું કે કોઈ માણસને રાખતા હશે, એને કીધું કે ફલાણા ભાઈ જા ઠંડુ પાણી લેતો આય અને આ ભાઈને ચા પીવડાય. કે શું કીધું? ઠંડુ પાણી લેતો આય અને આમને ચા પીવડાય. પછી કઈક કેવું હોય તો ભલે હજુ થોડું કહી દેતા. કે બોલો લો. એ ચા પીધીને ઠંડુ પાણી પીને ગયા. પછી દાદા ગુરુજી જ્યાં સુધી મુંબઈના મહંત રહ્યા ત્યાં સુધી એ દેખાણો નહીં ત્યાં. બોલો લો. હે કોઈ માણસનો એવા સ્વભાવ હોય, નેચર હોય. એમ નીલકંઠ વર્ણીનો એવો નેચર, એનો સ્વભાવ હતો કે હિંસા વૃત્તિ વાળું કોઈ પ્રાણી હોય, પક્ષી હોય, અરે કોઈ ક્રૂર માણસ હોય, પણ એ જ્યારે એના શરણની અંદર આવતા, એના દર્શને થતા, એટલે તરત જ એની જે હિંસા વૃત્તિ હતી ને નાશ પામી જતી. બોલો લો. પ્રાણીઓ હતી વનની અંદર તો આનંદ જ લેતા હોય ને. એની સૃષ્ટિ ક્યાં રહેવાની છે? જંગલમાં. તો એ જંગલમાં આનંદ કરતા હોય. એક દિવસ તો સિંહ નીકળ્યો. સિંહ કોણ નીકળ્યું? સિંહ નીકળ્યો. વનમાં ફરતો જંગલમાં જાય. એમાં આપણા જેવા છે ને બધા ટુરિસ્ટ માણસો ગયેલા જોવા. એમાં છે ને એવું હતું, એક ગુજરાતથી આવેલો, એક રાજસ્થાનથી આવેલો, એક મધ્યપ્રદેશથી આવેલો, એક પંજાબથી આવેલો. 4 માણસ, ચારે સિંગલ ગયેલા. એક ટેક્સીની અંદર બધા ચારે બેઠા. અંદર ચારે બેસી અને જંગલ સફારીમાં ફરવા નીકળ્યા. ફરતા પછી ડ્રાઈવરને પૂછ્યું કે અહીં થોડી વાર અમારે આમ ફરવું હોય, નીચે તો ફરાય? કે ફરાય ખરું, પણ સિંહ ગમે ત્યારે આવી જાય તો નક્કી? અરે અમે સિંહનો સામનો કરીને ચડી જઈએ એવા માણસો છીએ, 4. તો પેલા કઈ વાંધો નહીં, કે તો પછી તમારે ફરવું હોય તો ફરો, મારી કોઈ જવાબદારી નહીં. તો જંગલમાં નીચે ઉતર્યા 4 એવું ફરતા આમ થોડા સરસ મજાના વૃક્ષ દેખાણા. એમાં સફરજનના પેલા ફળ જોઈ ગયા. હોય તારી, આ તો જંગલમાં સફરજન છે. કે સફરજન ખાવાનું જ્યાં નજીક જાય ત્યાં સિંહ આવ્યો નજીક. કોણ આવ્યું? સિંહ નજીક આવ્યો. સિંહને જ્યાં જોયો ને તો જે ગુજરાતી હતો ને તો દોડીને ભાગ્યો સીધો આવતી પેલો.
તો ખબર ને તમને, ગુજરાતી તો ગુજરાતી ભાઈ, ગુજરાતીને જોયું ને તો રાજસ્થાની એની પાછળ ભાગ્યો, રાજસ્થાની જોયું ને તો એની પાછળ કોણ ભાગ્યો? મધ્યપ્રદેશ વાળો તો એ ભાગ્યો. જે પંજાબી હતો ને એ વિચારતો હતો કે હું આની આગળ જઉં, પાછળ રહું, શું કરું, હજુ વિચારે ત્યાં સુધીમાં સિંહે ત્રાપ મારી એના ઉપર સીધી. શું મારી? ત્રાપ. અને મોઢામાં પકડી લીધો. પેલો તો બે હાથ આમાં હલાવે, બે પગ હલાવે, પણ સિંહે પકડ્યા પછી મૂકે ભાઈ. અને ઓલા કઈ છોડાવવા આવે ત્રણમાંથી? હે, સિંહે તો લઈને ભાગ્યો સિંહણ પાસે. હા, દોડતો દોડતો જાય લઈને, અને જ્યાં સિંહે જઈને આમ કરી આમ પેલાના પ્રાણ નીકળી ગયા ત્યાં સુધીમાં તો નીચે લાખી લાશ એની મળદું નાખ્યું. અને સિંહણે કીધું કે પેલા ત્રણ ભાગતા ભાગતા જતા એમાંથી એક જ ના પકડ્યો, આને જ કેમ પકડ્યો? ત્યારે કે આજ ઈચ્છા પંજાબી ખાવાની થઈ, એટલે કે પંજાબ વાળાને લેતો આવ્યો. કે બોલો લો, સિંહની ઈચ્છા થાય ક્યારેક ક્યારેક. ક્યારેક કાઠિયાવાડી ખાય, જે હાથમાં આવે એ ખાય, પછી બીજું શું કરે? સિંહે કહી દીધું પછી કે ભાઈ આજે તો આપણને શું ઈચ્છા થઈ હતી? પંજાબી ખાવાની, સાઉથ ઇન્ડિયન ખાવાની નથી ઈચ્છા, એટલે આજે ઇડલી સંભારમાં પડ્યા, આજે સીધી પંજાબી ઉપાડી. બોલો લો. એટલે એની સૃષ્ટિમાં એ આનંદ કરતા હોય, મજા કરતા હોય, બધું જ કરતા હોય. પણ કહેવાનો મતલબ કે જ્યારે ભગવાન ત્યાં નીકળતા ત્યારે એ બધા શું થઈ જતા હતા? એમના જે સ્વભાવો હતા એને છોડી દેતા હતા. તમે આશ્ચર્ય તો જુઓ, આ સત્સંગનો કેવો પ્રભાવ છે. આ તો એક પ્રાણીની વાત થઈ, પણ આ સંપ્રદાયની અંદર એવા ઇતિહાસો લખાયા છે અને એવા સાક્ષી છે કે ઝાડવાઓએ પોતાના સ્વભાવો છોડી દીધા હોય, પણ એ ઝાડવાઓએ. ભગવાન સ્વામિનારાયણ સર માલકમને મળવા માટે રાજકોટની અંદર જાય, સાથે સંતોને ભક્તોને લઈ જાય. સર માલકમને મળીને જ્યાં હજુ તો નીકળવાની તૈયારીઓ થાય, ભગવાન સ્વામિનારાયણ આજે આપણું જે મંદિર છે એ મંદિરના પટાંગણની અંદર બોરડીનું વૃક્ષ, એ વૃક્ષની નીચે મહારાજ બેસે, સંતો બેસે, હરિભક્તો બેસે, અને મહારાજ હરિભક્તોને કહે કે હવે અમારી તબિયત સારી નથી, એટલે હવે અમારે જલ્દી ક્યાં જવું છે? ગઢડે જવું છે. તમે બધા રજા આપો. અને જ્યાં રજા માગી અને મહારાજ મેનામાં બેસે, સંતો બધા ચાલતા થાય, અને ચાલતા થાય ને ગોપાળાનંદ સ્વામીના માથાના રૂમાલની અંદર બોરડીનો એક કાંટો ભરાય. અને સ્વામી એમ કે ઓહો, તારી નીચે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ બેઠા, અને તોય તે તારો સ્વભાવ ના છોડ્યો. અને આટલા જ્યાં સ્વામીના શબ્દ સાંભળે, અને એક વૃક્ષ જેવું વૃક્ષ બોરડી એ એના કાંટા ખેરવી નાખે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસો છે ભાઈ. હા, અને આશ્ચર્યની વાત તો એ કે આજ દિન સુધી એ બોરડીમાં એક કાંટો ન આવે. વર્ષોના વર્ષો જાય, આજ આપણે જોઈએ તો એ બોરડીની અંદર એક કાંટો ના દેખાય. અને એનો જ જો બોર આવેલું ઠળિયો વાવો તો પાછો કાંટો ઉગે. બોલો લો. આ ઇતિહાસ છે આપણા. આ ગપ્પા નથી, આ ખાલી ઉપર છલ્લી વાતો નથી. આ તો જ્યારે આપણે સાંભળીએ અને સાક્ષાત જોઈએ ને ત્યારે ખબર પડે કે આ શું સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ આપણી હાલ વડતાલની બાજુનું ગામ બામરોલીની અંદર ભગવાન સ્વામિનારાયણ જાય, ગરીબ પરિસ્થિતિનું ઘર. મહારાજ કે હરિભક્તોને કે લાવો એકાદું પેલું શું કે એને માણું કંઈક લાવો, એકાદું કંઈક પેલો ડબ્બો હોય ને એટલા અંદર બાજરી કે ઘઉં અનાજ નાખી દીધું. મહારાજેને છાંદી દીધું અને કીધું કે જ્યાં સુધી તમારું આજીવન, જ્યાં સુધી આની અંદરથી તમારું ગુજરાન ચલાવવું હોય ને ત્યાં સુધી આમાંથી એ નીચેથી દાણા કાઢ્યા કરજો, આમાં દાણા ખૂટશે નહીં. અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એવું કે છે, મહારાજ જતા જતા એટલું કહેતા ગયેલા, પણ ઉપર જે પેલું છાંદીને અમે ફિટ કરાવી દીધેલું ને, શું કે એને હા એનું જે ઉપરનું ઢાંકણું હોય છાંદીને ફિટ કરી દીધેલું. મહારાજ એટલું કહેતા ગયેલા કે આ ઢાંકણું ખોલવાનું નહીં.
રોજ પેલા પરિવારજનો બધા દાણા કાઢ્યા કરે, વર્ષો ગયા. હવે માણસ માત્ર ગમે એ હોય તો એને ઉત્સુકતા વધારે જાગૃત થાય. આવી જે વસ્તુ હોય ને એમાં શું થાય, આ થતું કેમનું હશે એમ. હે, હનુમાનજી તો દુનિયામાં ઘણા હશે, પણ સારંગપુરના હનુમાનજી, હે, એવા હનુમાનજી બીજે કઈ જોવા ના આપણને મળે. એટલે એમ થાય કે આટલું બધું અહીં થાય છે શું એમ. માણસને શું થાય, બીજે કઈ આટલું નહીં થતું ને અહીં આમ થાય છે કેવું, એટલે ઉત્સુકતા ઓટોમેટિક જાગે. એને એમ જે પેલા પરિવારજનો હતા ને એણે વિચાર્યું કે આમાંથી અન્ન નીકળ્યા જ કરે, હવે કેટલું રહ્યું છે અંદર, લાઈ જોવું. અને જ્યાં એક દિવસ ઉપરનું જે એનો ઢાંકણું હતું એ ખોલ્યું, આખી છલ પેલી હતી ને જે કોઠી એ અનાજથી ભરેલી, પણ જેવું ઢાંકણું ખોલ્યું ને પછીથી થઈ ગયું એવું કે જેટલી છલોછલ ભરાણી હતી ને એટલી ખાલી થઈ, પછી ફરીને ભરાયેલી રહી નહીં. વિચારો લો તમે. હે, અને આજે પ્રસાદેની કે આપણને કોટી દર્શન આપે છે. લો, હા, આ નીલકંઠ ચરિત્રની કથાઓ છે, એમાં ઘણા બધા જગ્યાના સ્થાનો એવા છે કે ત્યાં આજે આપણને એમની છત્રીઓ, એમની સ્મૃતિઓ આપણને આજે દર્શન આપે છે. એવું નથી કે ભગવાનના ખાલી ચરિત્રો લખી નાખ્યા હોય એવું. હા, હકીકતની અંદર ભગવાન આ બધી જગ્યાએ ગયેલા છે. હા, એટલે જે વનના જે પક્ષીઓ, પ્રાણીઓ બધા હતા ને એ પણ શું થઈ જતા, ભગવાન આવે એટલે પોતાના સ્વભાવો છોડી દેતા. હા, તીર્થોમાં ફરતા હતા, મુમુક્ષુઓને ઉપદેશ આપતા હતા ભગવાન. જ્યાં જ્યાં મુમુક્ષુ આત્માઓ મળે ને ત્યાં ભગવાન એમને શું આપતા, ઉપદેશ આપતા. ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા, ત્યાં સે ચલે આગે બહુ મહામંદિર નીલકંઠવાણી ત્યાંથી ચાલતા આગળ ગયા, ત્યાં એક સુંદર મજાનું મોટું મંદિર આવ્યું. શું આવ્યું? મંદિર આવ્યું. અત્યંત એની શોભા સુંદર મજાની હતી. નીલકંઠ વર્ણી ત્યાં રોકાઈ ગયા થોડી વાર. શું થયા? રોકાઈ ગયા. મંદિર શેનું હતું? નારાયણ ત્રિજોગી કરતા મય બેઠે જોઈ, તાકો દર્શન કિનહરી મહામગન ભય સોય, મહામગન ભય સોય. આ મંદિરમાં ત્રિયુગી નારાયણની મૂર્તિ હતી. અત્યારે પણ હશે મંદિરની અંદર. એની અંદર ભગવાન નારાયણ, ભૂદેવી અને શ્રીદેવી સાથે બિરાજમાન હતા. ત્રિજુગ ઇતિહાસે નારાયણ નામ હી કરી, જન રહત નિર્વેર સંત જન પર ભાવયતી. ત્યાં રહે કુછ દિન પીછે આય કેદાર પ્રતિ, પીછે આય કેદાર પ્રતિ. ભગવાન અહીંયા આજે ત્રિયુગી નારાયણની મૂર્તિ હતા, એના દર્શન કર્યા. એવું કહેવાય છે કે આ સ્થાનને શિવજી અને પાર્વતીજીના લગ્ન આ સ્થાનમાં થયેલા. નીલકંઠ વર્ણી અહીં ભાવપૂર્વક દર્શન કર્યા, તીર્થોને તીર્થત્વ આપી, તીર્થવાસીઓનું કલ્યાણ કરી ભગવાન નીલકંઠ વર્ણીએ પોતાને દિવ્ય મજલ આગળ ચાલુ રાખી. હા, હેતુ વગર ભગવાન ક્યાંય રોકાતા નહોતા. કોઈ મુમુક્ષુ આત્મા હોય, કોઈ પ્રેમી આત્મા હોય, ભગવાનને રોકી લે તો ભગવાન રોકાય. એમ લાગે કે અહીં કોઈ મુમુક્ષુ નહીં તો ત્યાં પછી ખોટો ટાઈમ પાસ કરતા, ત્યાંથી સીધા હાલતા ભગવાન થઈ જતા. હા, રોકાતા નહીં. તેમનું કાર્ય જાણે ત્વરિત ગતિએ કરી લેવું હોય એવી તેમની ઉતાવળી મજલ હતી. ભગવાન ચાલતા ગૌરી કુંડ પધાર્યા. ગૌરા કુંડમાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે. શિયાળાની અંદર, ઠંડીની અંદર, અને શું કહેવાય, આપણે હીટર હોય, પછી પેલું ગ્રીઝર હોય, અને આપણે ચાલુ કરીએ કેવી મજા આવે.
પણ ભગવાનની આશ્ચર્યજનક સૃષ્ટિ એ છે કે હિમાલયની અંદર ઓટોમેટિક ગરમ પાણીના કુંડ, બોલો લો કેવા ઓટોમેટિક, નહીં લાકડાની જરૂર, નહીં ઇલેક્ટ્રિકની જરૂર, કશી જ જરૂર ના પડે. ત્યાં જાઓ એટલે હા ધુમાડા કાઢતું એવું પાણી નીકળતું હોય. બોલો. હા, અમે ગયા હતા ગંગોત્રી ગયા હતા. ક્યાં ગયા હતા? આ બાજુ ગંગાજી વહે, એટલા ઠંડા કે જાણે હમણાં એમ લાગે કે હમણાં આપણા શરીરનું લોહી થીજી જશે. બે ડૂબકી મારીએ ને ત્યાં તો સીધા બહાર નીકળી જઈએ. હા, અને ગંગોત્રીની અંદર તો બાપા રે બાપા, ગંગોત્રી જે છે અને ત્યાં તમે જાઓ અને જો એક ડૂબકી મારો ને, બીજી ડૂબકી લેવા નામ ના લો તમે. હા, 2 જણા તો પકડવા પડે હાથ, અને પછી ડૂબકી મારો ને તો એવું લાગે કે માથું રહ્યું કે ગયું એવું. હા, એટલું ઠંડુ પાણી. પણ આશ્ચર્ય એ કે અહીંયા ગંગોત્રી છે અને થોડા દૂર જાઓ એટલે ત્યાં પાછું ગરમ પાણી વહે. બોલો લો, એ ગરમ પાણી એટલું હોય કે તમે બટેકો અંદર થોડી વાર રાખો તો બટેકો બફાઈ જાય. ગપ્પા નહીં મારતો પાછો, જાઓ તો જોઈ આવજો. ઘણા માણસો તો ચાવલ લાવે, ચોખા લાવે, ચોખાની પોટલી અંદર આમ બુડાડી રાખે ને થોડી વાર, ચોખા બફાઈ જાય અંદર. આપણે નાવું હોય તો મિક્સ કરીને પાણી કુંડમાં આવતું હોય એ કુંડમાં નાવું પડે. ઠંડુ ને ગરમ બે પાણી ભેગું થાય છે, આમાં સ્નાન કરીએ ત્યારે સ્નાન કરીએ કે આપણે. બોલો. હા, એમ ભગવાન શ્રી હરિયા ગૌરી કુંડમાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે, જેને અમૃત કુંડ પણ કહે છે. ભગવાન ત્યાંથી પછી ચાલતા હવે 4 કોસ દૂર કેદારનાથ રહ્યું છે. કેટલા? 4 કોસ. ભગવાન શ્રી હરિ ચાલતા થયા. નીલકંઠ મહાપ્રભુ ગૌરી કુંડમાં સ્નાન કરી, મંદિરોમાં દર્શન કરી અને ચાલતા કઈ જગ્યાએ પધાર્યા છે? કેદારનાથમાં પધાર્યા છે. ભગવાન કેદારનાથ, એનું સુંદર મજાનું આ જગ્યાએ મંદિર છે. ભારતનું મુખ્ય ધામ જેને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ધામ. લાખો યાત્રિકો દર વર્ષે આ કેદારનાથની યાત્રાઓ કરે છે. નીલકંઠ વર્ણિના યાત્રિકોમાંથી મુમુક્ષુ આત્મા શોધવા માટે ભગવાન નીલકંઠ કેદારનાથ પધાર્યા છે. તેમને દર્શન આપી, પોતાનો સંબંધ કરાવી અને એમનું કલ્યાણ કરવું, આવો ભગવાનનો ગોલ છે. અને હંમેશા જીવનની અંદર એવું જ હોય ને, જે માણસ શાકભાજી વેચતો હોય એને શું હોય? શાકભાજી ક્યાં સારી મળે ત્યાંથી શાકભાજી લાવીને વેચવું. કોઈ કપડાનો વેપારી હોય તો એને શું હોય કે એ હું કંઈક મુંબઈ, દિલ્હી, કંઈક સારી સિટીની અંદર જાઉં, ત્યાંથી સારા કપડાં લાવું અને એ લાવીને વેચવું. કોઈ સ્ટીલનો વેપારી હોય તો એને શું હોય, કંઈકથી સારું સ્ટીલ લાવું અને હું પછી એને વેચું. અરે એવું નહીં. કોઈ સોનાનો વેપારી હોય. કોનો વેપારી હોય? સોનાનો. તો એ શું વિચારે? કંઈકથી સારા દાગીના બનાવીને લાવું, એવું જ વિચારે ને એ પણ. અને કોઈક હીરા માણેકનો પારખું હોય તો એ પછી એવું વિચારે કે ઓહો બેંગકોક જાઉં, હોંગકોંગ જાઉં. પછી ક્યાં ક્યાં હીરા મળે બીજે ખબર છે કે નહીં? હીરા લેવા નહીં, હું ખબર રાખ્યું કે નહીં? આફ્રિકામાં બેલ્જિયમ જાઓ. હા, બોલો લો. આ બધી જગ્યાએ હીરા મળે. હવે સુરત તો ઇન્ડિયાનું જ કહેવાય, એટલે ત્યાં તો હવે શું આપણે જવું? પણ જે માણસ જેને વસ્તુનો પારખું હોય, એ વસ્તુ જ્યાં મળતી હોય કે જ્યાં પ્રાપ્ત થતી હોય ત્યાં એવો જાય અને ત્યાંથી સારું વીણે. એમ ભગવાન નીલકંઠ છે ને એ કલ્યાણના વેપારી છે. શેના વેપારી છે? જ્યાં મુમુક્ષુ આત્માની ખાણો હોય ને ત્યાં ભગવાન જાય, એ મુમુક્ષુ આત્માને પકડીને એનું કલ્યાણ થાય એવું ભગવાન કરે. વિચારો લો તમે. આ તીર્થની અંદર તો હજારો દર્શન માટે આવે. એની અંદરથી કોઈ મુમુક્ષુ આત્મા હોય તો એને જ્યારે નીલકંઠના દર્શન થાય ત્યારે એમ થાય કે ઓહો, આ તો સાક્ષાત નારાયણ લાગે છે. કોણ લાગે છે? નારાયણ લાગે છે. કારણ કે જો મુમુક્ષુ આત્મા હોય ને એને અત્યારે ભગવાન તો પ્રગટ આવી રીતે ચાલતા નથી, હાલતા નથી, વાત નથી કરતા, પણ
મુમુક્ષુ આત્મા જ્યારે સાધુને જોવે ને ત્યારે એમ લાગે ઓહો હો, મારે ત્યાં ભગવાન આયા, મારે ત્યાં ભગવાન આયા. હે કેમ? એ મુમુક્ષુ છે. અને એ જ સાધુ જેને મુમુક્ષુ બુદ્ધિ નથી એ જોવે તો ટકલા લાગે. શું લાગે? ટકલા લાગે. ફેર તો હોય જ ને ભાઈ. તમે દૂધ એક બાજુ રાખો ને એક બાજુ પાણી રાખો, પાણીમાં દૂધમાં કઈ ફેર નહીં. હે એ માણસમાં ફેર છે. એવું નથી કે બધાય એક સરખા છે. એમ જ્યારે નીલકંઠ વર્ણિને કોઈ મુમુક્ષુ આત્માઓ જોતા ત્યારે એને એમ લાગતું હતું કે આ હા આ સાક્ષાત નારાયણ આજ અમને દર્શન દેવા માટે આવ્યા છે. અને કોઈ હજુ મુમુક્ષુ આત્માઓ હજુ માર્ગે ચડેલા હતા, એને એમ લાગતું હતું કે આ કોઈ યોગી લાગે છે. શું લાગે છે? યોગી લાગે છે. અને કોઈ સામાન્ય માણસ હોય તો એને પોતાના જેવા સામાન્ય લાગતા હતા. બોલો લો. હા, હીરો તો હીરો જ છે. શું છે? હીરો જ છે. પણ હીરાને ઓળખવા વાળા છે એને ખબર પડે કે આની કિંમત કેટલી છે. હે એક ધનાઢ્ય માણસ હતો. ધનાઢ્ય માણસનો છોકરો પણ ધીરે ધીરે એની સાથે રહીને ટ્રેન થતો હતો. હા, અને તમને કહું, હવે વ્યવહારની અંદર તમારા દીકરા દીકરીઓ હોય ને એને બધાને ધીરે ધીરે પછી તમારે ધંધા પોતાના હોય તો પછી એને પાછળ ધીરે ધીરે શીખવાડતું જવું, એટલે પછી પાછળની પેઢી તૈયાર થતી જાય. જો અમારમાં મનુભાઈ કેવું અમારા કિશનને ફોટાને વિડીયો ઉતારતા શીખવાડી દીધું. હે તો પછી હવે જાય તોય ઠીક ને પછી હવે ના જાય તોય ઠીક, કઈ ચિંતા નહીં. હવે પછી ફોટોગ્રાફી તો થઈ જ જાય. એમ પેલા જે ધનાઢ્ય માણસ હતો ને એને પોતાના છોકરાને હવે યુવાન થયો ને એટલે ધીરે 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 કરતા ટ્રેન કર્યો. એક દિવસ એના નગરની અંદર પોતાના પિતા કંઈક બહાર ગયા હતા ખરીદી માટે કે કંઈક કામથી ધંધા માટે, અને છોકરો એકલો ઘેર હતો. અને એ છોકરો એકલો ઘેર હતો અને ત્યાં એ નગરની અંદર એક ઝવેરી માણસ આવ્યો. કોણ આવ્યો? ઝવેરી. હવે ઝવેરી માણસ આવ્યો, એની પાસે એક હીરો હતો. શું હતું? હીરો હતો. એ હીરાને આ છોકરાએ જોયો એટલે એણે કીધું કે આની કિંમત શું? શું કીધું? છોકરાએ પેલા ઝવેરીને કીધું આની કિંમત શું? તો કે આની કિંમત એ છે કે તારી પાસે જેટલું હોય એ બધું જ તું આપી દે ને ત્યારે આની કિંમત ચૂકવાઈ રહે. ગામના 2-5 માણસને ખબર પડી કે આ શેઠનો છોકરો ઓહો અબજોપતિ માણસ છે, આ બધું જ લૂંટાવી દેશે આવી રીતે. એનો બાપ સાંજે આવશે ત્યારે ખબર પડશે કે આપણને તો પાયમાલ આપણા છોકરાએ કરી દીધા. એટલે 2-5 જણા કોઈક હશે ડાયા, એણે કીધું કે ભાઈ આવી રીતે બધું ના આપી દેવાય, તારી તો કેટલી કરોડો ને અબજો રૂપિયાની માલિકીની સંપત્તિ છે, તું આવી રીતે આ એક નાના અમથા હીરામાં આટલું બધું આપી દે તો તારા બાપ કાલે દિવાળું ફૂંકવાનું થશે. ત્યારે છોકરાએ હીરાને જોઈને કીધું કે જા ઝવેરી, તારાથી લેવા એટલું મારા ઘરમાંથી લેતો જા, પણ આ હીરો મને તો આપતો જા. હીરો લઈ લીધો. જેટલી સંપત્તિ હતી બધી ઝવેરી લઈને જતો રહ્યો. રાત થઈ, એના પિતા ઘરે આવ્યા. ગામના માણસો તો ભાગોળે જ બેઠા હતા. અને આવું હોય ત્યારે તો ખાસ બધા બેઠા હોય ને બધી જગ્યાએ. હે તે પછી એ શેઠ, અરે હું એ શેઠ, તમારા છોકરાએ તો આજ બધું લૂંટાવી દીધું, તમારા છોકરાએ લૂંટાવી દીધું. છોકરાને બાપા હતા, ખબર હતી મારો છોકરો લૂંટાવે એમ છે નહીં. બાપાએ જઈને કીધું કે કંઈ વાંધો નહીં, મને હજુ ઘેર તો જવા દો, છોકરાએ શું લૂંટાયું મને વાત કરવા દો, બેસવા દો, મળવા દો, પછી અમે નક્કી કરશું. સારું જાઓ. પછી તો વયા ગયા. બાપા ઘેર ગયા, છોકરાને કશું જ કીધું નહીં. જમવા બેઠા, જમી લીધું, પાણી બાણી પીધું. એ સોફામાં બેઠા બેઠા આરામ કરતા હતા. છોકરો ધીરે રહીને બાજુમાં આવીને બેઠો. પિતાજી, હા આજે મેં છે ને આપણી બધી સમૃદ્ધિ વેચી દીધી. તો બેટા એવું છે તું લીધું? બસ પિતાજી મેં આ એક હીરો લીધો. શું લીધો? આ હીરો લીધો. એના પિતાએ હાથમાં હીરો લીધો ને અને જોયો ને, બાપ કરતા તો બેટા સવાયા હોય ને. હે એવું કંઈ ખોટું તો કહેવત ના હોય ને.
એના બાપે આમાં હાથમાં હીરો લીધો ને ત્યાં એના બાપા બોલ્યા કે ત્યાં આને છેતરી દીધો. કે શું કીધું? ત્યાં આને છેતરી દીધો. આ હીરો એ હીરો છે કે જ્યારે પૂનમનો ચાંદ આકાશની અંદર મધરાતે આવે અને એના કિરણ જ્યારે આના ઉપર પડે ત્યારે જેટલું સોનું ને જેટલું ચાંદી જોઈતું હોય ને એટલું આ હીરો આપણને પ્રાપ્ત કરી આપે એવો આ હીરો છે. અને એ તું આટલા સંપત્તિમાં લઈ આવ્યો તેને છેતરી દીધો. વિચારો લો. હવે પેલા લોકોને એવું જ હતું કે આ છેતરાઈ ગયો અને આને એવું હતું કે આ છેતરાઈ ગયો, પણ પેલો છેતરાઈ ગયો અને આમના માટે પેલો છેતરાઈ ગયો. કારણ કે આ ઝવેરી છે ને એ હીરો પારખું હતો. શું હતો? હીરો પારખું હતો. એમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે મુમુક્ષુ આત્માને જોતા હતા ને ત્યારે ખબર પડી જતી મહારાજને કે આ મુમુક્ષુ છે, આ મારા મૂર્તિના સુખ માટે તલવલે છે, માટે મારે આનો યોગ થવા દેવો. હા, અને ભગવાન ત્યાં રોકાતા, એને સુખ આપતા, એને વાતો કરતા. એકાદ બે દાડા રોકાય, એને મૂર્તિ હૃદયમાં ઉતરી જાય ને પછી ભગવાન ત્યાંથી નીકળી જતા હતા. બોલો લો. હા હા, દ્વાદશ જ્યોતિર્લિંગમાં આવેલું એક લિંગ એટલે ક્યાંનું? કેદારનાથનું. આ ક્ષેત્ર અનાદિ મનાય છે. સતયુગમાં ઉપમન્યુજીએ ભગવાન શંકરની આરાધના કરી હતી. કોણે? ઉપમન્યુજીએ શંકર ભગવાનની આરાધના કેદારનાથમાં કરી હતી. દ્વાપરની અંદર પાંડવોએ પણ એ તપશ્ચર્યા કરી હતી. આ પ્રસાદી ભૂત અને ભગવાન સ્વામિનારાયણ ગયા એટલે આપણા માટે તો અતિ પ્રસાદી ભૂત થઈ ગયું. કેદારનાથજીના મંદિરમાં મૂર્તિઓ છે. અનિરુદ્ધ, 5 પાંડવો, શ્રી કૃષ્ણ તથા શિવ પાર્વતીજીની આ બધી મૂર્તિઓ મંદિરની અંદર દર્શન આપે છે. શ્રી હરિ મહાપ્રવીણ કેદારનાથ દર્શન કેવું યાત્રિકોનો સમૂહ આ કેદારનાથની અંદર જ્યાં જ્યાં ફરતો હતો ત્યાં ત્યાં ભગવાને દર્શન આપી અને પછી ભગવાન શ્રી નીલકંઠ મહાપ્રભુ મંદિરની અંદર દર્શન કરી અને ત્યાંથી પછી નીકળવાની તૈયારી કરે છે. ભગવાન શ્રી હરિ ત્યાં થોડા દિવસ રહી અને પછી ત્યાંથી નીકળે છે. કેદારનાથ કર મહાદેવ જોવો, તાકો મંદિર બડો એક સો. કેદારનાથ કર મહાદેવ જોવો, તાકો મંદિર બડો એક સો. ત્યાં રહે હરી ઈચ્છા ઉપર બરફ છવાયેલો છે. ભગવાન શ્રી હરિ એક ટેકરીને ઉલ્લંઘી બીજી ટેકરી ઉપર, બીજી ટેકરીથી ત્રીજી ટેકરી ઉપર આવી રીતે ચાલતા જાય છે. વચ્ચે વચ્ચે વન આવતું જાય છે, પર્વતો આવતા જાય છે, ઝરણાઓ આવતા જાય છે. એને પસાર કરતા કરતા ભગવાન શ્રી હરિ હવે આગળ વિચરતા જાય છે અને ત્યાં 9 दिन लगही चले जबही, बदरे नाथ ही आए तबही. 9 दिन लगही चले जबही, बदरे नाथ ही आए तबही. बदरे नाथ को मंदिर जोई, बद्रीनाथ को मंदिर जेहि, पूर्व मुख कर रहे थे, पूर्व मुख रहे थे. भगवान
ચાલતા 9 દિવસ થયા. કેટલા દિવસ? 9 દિવસ ભગવાન શ્રી હરિ વનમાં ચાલતા જાય છે અને ત્યાં બદ્રીનાથ પહોંચ્યા છે. ક્યાં પહોંચ્યા છે? 9મા દિવસે ભગવાન શ્રી હરિ બદ્રીનાથ ની અંદર પધાર્યા છે. બોલો બદ્રી વિશાલ ભગવાન બદ્રીનાથ નું સુંદર મજાનું નાનકડું એવું મંદિર છે. આગળ સુંદર મજાનો મોટો મંડપ રચાયેલો છે. નર નારાયણ છોટ શરીરા દો મૂર્તિ મહાગંભીરા. નર દો મૂર્તિ મહાગંભીરા. બદ્રીનાથની અંદર મંદિરની અંદર મૂર્તિઓ છે. શાલિગ્રામમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવેલી. શાલિગ્રામ જોયા છે ને તમે? એ શાલિગ્રામની અંદર ટાંચણાથી મઢી અને એને કોતરી અને ભગવાન નર અને નારાયણની મૂર્તિ ચતુર્ભુજ રૂપે શાલિગ્રામના પથ્થરમાંથી કોતરી અને બનાવેલી છે. એને સુંદર મજાના શું કરે છે તો આધારાનંદ સ્વામી લખે છે, વસન ભૂષણ વિવિધ પ્રકારા સુવર્ણ કે ધરી રહે અપારા. વસન ભૂષણ વિવિધ પ્રકારા સુવર્ણ કે ધરી રહે અપારા. તેજ રહે મહાસુંદર ધારી. તેજ રહે મહાસુંદર ધારી. દેખિત કિત હોત નર નારી. દેખિત હોત નર નારી. આ નરનારાયણની મૂર્તિને સુંદર મજાના રોજ વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે. સુવર્ણના અલંકારો ધરાવવામાં આવે છે. ભગવાનની મૂર્તિ ધ્યાન મગની અંદર બેઠેલી હોય એવી રીતે આંખો બીડેલા સ્વરૂપના દર્શન થાય છે. એવા ભગવાનના દર્શન આ નીલકંઠ મહાપ્રભુ કરવા માટે બદ્રીનાથની અંદર પધાર્યા છે. તાકો દરસ કિયો હરિ જોઈ મન મેં રહે મહાસાઈ. તાકો દરસ ભગવાન નીલકંઠ બદ્રીનાથની સામે બે હાથ જોડી નાની ધોતલી પહેરી નાનકડા મંદિરમાં હાથ બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરી રહ્યા છે. આપણે અહીંયા બેઠા બેઠા આપણે પણ બદ્રીનાથ પહોંચી જઈએ, નકર અહીં બેઠા બેઠા પછી થાકી જવાય. એટલે હવે ક્યાં પહોંચવું પડે? બદ્રીનાથ. અને ટટ્ટાર બેસી બે હાથ જોડી આપણે પણ કોને દર્શન કરીએ? નીલકંઠ મહાપ્રભુની સાથે સાથે પાછળ ઊભા રહી જઈએ અને કોના દર્શન કરીએ? બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરીએ, એમના મૂર્તિનું સુખ લઈએ. અહીંયા આપણને નીલકંઠ વર્ણી મહારાજ દર્શન આપી રહ્યા છે. એમને વંદન કરીએ કે મહારાજ તમે બદ્રી વિશાલ ગયા તો આજ અમને મનોમય કઈ તમે પહોંચાડી દીધા? બદ્રીનાથ પહોંચાડી દીધા ભાઈ. હા. નારદ ઉદ્ભવ નારદ ઉદ્ધવ ઉભે પાસા નર નારાયણ કે દો દાસા. નારદ ઉદ્ધવ ઉભે પાસા નર નારાયણ ભગવાનની આજુબાજુમાં કોણ ઊભા છે? એક બાજુ ઉદ્ધવ ઊભા છે, એક બાજુ નારાયણ ઊભા છે. અને બંને શું કરે છે? ભગવાનને વંદન કરીને દાસ થઈને સેવા કરી રહ્યા છે. હા હા હા. આ દર્શન કોણ કરે છે? બોલો બોલો. નીલકંઠ વર્ણી કરે છે કે હારે હારે આપણે કરીએ છીએ? હા એમ. નીલકંઠ વર્ણી સાથે કોણ કરે છે દર્શન? આપણે કરવાના છે. હા. ભગવાન શ્રી હરિ આવા દર્શન કરી અને જ્યાં જુએ છે તાકુ દેખે શ્રી હરિ તેહા ઉર્મેલાઈ પરમ સ્નેહા. તાકુ દેખે શ્રી હરિ તેહા ઉર્મેલાઈ પરમ સ્નેહા.
ભગવાન આવી રીતે દર્શન કરે છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી આપણને તે ઘણીવાર પ્રેક્ટિકલી આપણા જીવનમાં જોયું હશે. મંદિરમાં આપણે દર્શન કરવા માટે જઈએ, પણ કોઈ રૂપવાન એ નાનકડો છોકરો હોય અને કોઈ પિતા એની માતા એને લઈને આવી હોય, આપણે ગયા હોય મંદિરમાં દર્શન કરવા માટે, પણ એને જ્યારે જોઈએ ને ત્યારે ભગવાનના દર્શન કરતા કરતા કોના દર્શન કરવા માંડીએ? બોલો બોલો. હે, પેલા છોકરાના દર્શન કરીએ કે હા હા ભગવાને શું આનું રૂપ આપ્યું છે, શું એનું મોઢું છે, શું એના હાથ છે. હે, મેષનું ટપકું કરી દીધું હોય માથે, એ જોઈએ હા હા આને નજર ના લાગે એની મમ્મીએ કેવો તૈયાર કર્યો છે. કરવા હું ગયા છીએ આપણે? બોલો. અને કરવા હું માંડીએ? હા, કેમ? બાળકનું રૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, એને જોઈએ એટલે માણસને આકર્ષણ થાય. એવી રીતે આજ નીલકંઠ મહાપ્રભુ હજુ તો કેટલા વર્ષના છે? 11.5 12 વર્ષના. આવી રીતે ભગવાનના એ દર્શન કરે છે. ત્યાં જોશી મઠ કે પરને જે હો સેવક સો મંદિર રે તે હો. જોશી મઠ કે સેવક સો મંદિર રે તે હો. સેવક સો મંદિર રે તે હો. સેવક કો મંદિર રે તે હો. બદ્રી વિશાલ ભગવાનના જે પૂજારી હતા, જ્યોતિર્મઠની અંદર રહેતા, અને એ પાછા ભગવાનને અહીં લાવતા. ને જ્યારે અહીંથી પાછું શિયાળો આવે એટલે પછી ભગવાન ક્યાં જાય? નીચે જ્યોતિર્મઠમાં જાય. આ જે પૂજારી હતા હે, એ દ્વિજ રાવણની શાખે ઓળખાય છે. આ જે પૂજારી એ જ્યારે વર્ણિરાટ આવી રીતે દર્શન કરતા એમને જોયા ને, ત્યારે પૂજારીનું મન વર્ણિમાં લોભાણું. બોલો લો, ક્યાં લોભાણું? વર્ણિમાં. એ પ્રેમ મગ્ન થઈને ભગવાન બદ્રી વિશાલના દર્શન કરે અને પૂજારી નીલકંઠના દર્શન કરે કે આ મંદિરમાં તો ઘણા દર્શનાર્થીઓ આવ્યા છે, મહંતો આવ્યા છે, સંતો આવ્યા છે, માણસો આવ્યા છે, પણ આના જેવા કોઈ આવ્યા હોય ભાઈ? આમ થાય હે? આ તો આ પૂજારીના ભાગ્ય કે એને એના પ્રત્યે ભાવ ઉત્પન્ન થઈ ગયો. વિચારો લો તમે. હે, હા, પૂજારી વિચારે છે કે મારું સ્વરૂપ ભગવાનના સ્વરૂપ સિવાય મારી મનની વૃત્તિ કોઈ જગ્યાએ લાગે નહીં. એની જગ્યાએ આજ નીલકંઠ આ બ્રહ્મચારીની અંદર મારી વૃત્તિઓ ખેંચાય છે, કંઈક આની અંદર લાગે છે. હે, અને એટલા માટે જ આપણે ત્યાં કીર્તન ગવાયું ને, માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિ માં મોહી મોહી રે, માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે. આજે પૂજારીને આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. સેવા કરે છે બદ્રી વિશાલ ભગવાનની, અને જ્યાં નીલકંઠના દર્શન થયા અને એના ચિત્તની વૃત્તિઓ ભગવાનની મૂર્તિમાં ખેંચાણી. હા, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બ્રહ્મચારી જે પૂજારી હતા એની જ મહારાજ તમે વૃત્તિ ખેંચીને એમ અમારી પણ સદાયને માટે શું ખેંચી રાખજો? વૃત્તિઓ ખેંચી રાખજો. ભગવાનને આજે આપણે પ્રાર્થના કરીએ, માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે, માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે, એ પ્યારા તારી મૂર્તિ માં મોહી મોહી રે, માવા તારી મૂર્તિ માં મોહી મોહી રે, માવા તારી મૂર્તિ માં મોહી મોહી આજ બદ્રીનાથની અંદર પૂજારી ભગવાનના સ્વરૂપના દર્શન કરતા કરતા મનની અંદર વિચારે છે કે આજ હું ભગવાનમાં રોજ મોહાવા વાળો આજ આ બ્રહ્મચારીમાં મોહાવું છું, આનું કારણ શું છે? હે, ત્યારે વિચાર એના મનની અંદર આવ્યો
તમ વિના નાથ ત્રિલોક માહી તમ વિના ત્રિલોક માહી ઓ તમ વિના નાથ ત્રિલોક માહી તમ વિના ત્રિલોક માહી હવે વાલો બીજું નથી રે કોઈ કોઈ રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે બ્રહ્મચારીને નક્કી થઈ ગયું કે હવે આ બદ્રી વિશાલ અને બીજા મારા માટે આના સિવાય હવે બીજું મારા માટે વાલો કોઈ રહ્યો નથી. આવું જ્યારે આ નીલકંઠ ચરિત્રની કથા સાંભળતા સાંભળતા થઈ જાય કે હા મારા માટે હવે જીવનની અંદર પ્રધાન હોય તો એક માત્ર હવે નીલકંઠ મહાપ્રભુ ભગવાન સ્વામી નારાયણ હોય ત્યારે આ નીલકંઠ ચરિત્રની કરેલી કથા સાર્થક થઈ જાય. હા. જ્યાં સુધી હજુ માયાની અંદર કાંઈકથી સુખ મળી જાય, આપણને અહીંથી સુખ મળી જાય, અહીંથી કંઈક હું પ્રાપ્ત કરી લઉં, આ જ્યાં સુધી મનોકામનાઓ ભટકણ મનની અંદર ભમ્યા કરે છે ત્યાં સુધી માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી જ્યાં સુધી ભગવાનની મૂર્તિમાં ન મોહાય. હા, ભગવાનની મૂર્તિ કેવી છે? બ્રહ્માનંદ સ્વામી લખે છે કમર કટારો લાગત પ્યારો કમર કટારો લાગત પ્યારો ઓ કમર કટારો લાગત પ્યારો કમર કટારો લાગત પ્યારો જીવું છું ચોગલિયો જોઈ જોઈ રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં ભગવાન નીલકંઠને તો છોગલીઓ નહીં હોય પણ એની જે જટા હતી, એનો જે અંબોડો હતો, એના જે માથે મંજુલ ચીકણા, તમે સાંભળ્યું ને આજનો મંગલાચરણ, એ જે ચીકણા ચળકતા ભગવાનના ભૂરા કેશ માથાના હતા, એને જ્યારે બ્રહ્મચારીએ પૂજારીએ જોયા હશે ત્યારે થયું હશે કે ઘણાના મસ્તકના વાળ તો જોયા પણ આ કંઈક અલગ વાળ છે હો ભાઈ. હા, તઈ પછી આ તો મૂર્તિ જ અલૌકિક છે. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર જોતા નાવે જોડમાં આ સામાન્ય અવતાર. હા, તઈ પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે હરિસ્મૃતિની અંદર, હા, આજે બ્રહ્મચારીની આ દર્શન કોણ કરી રહ્યું છે? કોણ કરી રહ્યું છે? હા, તમે કરી રહ્યા છો ને, તો વાંધો નહીં. કમર કટારો લાગત પ્યારો કમર કટારો લાગત પ્યારો મનમોહન તારી નવલ છબીમાં મનમોહન તારી નવલ છબીમાં ઓ મનમોહન તારી નવલ છબીમાં મનમોહન તારી નવલ છબીમાં રહી ચોટી તડો પ્રોય પ્રોય રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે આજ બદ્રીનાથની અંદર પૂજારીનું હૃદય ભગવાન શ્રી હરિ એવું ખેંચ્યું છે, એવું ખેંચ્યું છે, આહા, એનું ચિતડું ભગવાનની અંદર શું થઈ ગયું છે? પ્રોવાઈ ગયું છે ઓ ભાઈ. હા, આ બાજુથી બધા દર્શનાર્થીઓ આવતા જાય છે, પૂજારીને જોવે છે, નીલકંઠને જોવે છે, પૂજારી નીલકંઠ સામું જોવે છે, નીલકંઠ બદ્રી વિશાલ ભગવાન સામું જોવે છે, પૂજારી આલા જે દર્શનાર્થીઓ આવે છે ને એ આ બે સામું જોવે છે. કોની સામું જોવે છે?
બે સામું જોવે છે, જોઈને પાછા ચાલતા જાય છે. એવામાં પૂજારીને ખબર પડી, હલા કેટલો બધો સમય વયો ગયો. હે 8:30 થઈ ગયા, ઉપર 2 મિનિટ થઈ ગઈ. ઓહો શું વાત કરી નાખી. હા હે ઓહો, ભગવાનને થાળ ધરાવવાનો સમય થઈ ગયો છે. ભગવાનના આમ જે નીલકંઠના દર્શન કરતા હતા ને પૂજારી, આમ જાગૃત થઈ ગયા કે જો હું હજુ આમને આમ રહીશ ને તો 8:30 9 વાગી જાય, ખબર પડશે. પૂજારી ગયા, ચાલતા નીલકંઠ મહાપ્રભુ ઉભા હતા ને, ધીરે રહીને હાથ પકડીને ધીરે રહીને આમ હાથ હલાયો. બાલા જોગી, ओ बाला जोगी कहाँ से आते हो, कब यहाँ आए हो? પણ નીલકંઠ વર્ણિ તો બે હાથ જોડી કોના દર્શન કરી રહ્યા છે? બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરી રહ્યા છે. આના હૃદયની અંદર એવી મૂર્તિ ચોંટી છે, હવે આ નીકળવાની નહીં. આ કામ કરવા માટે તો ભગવાન ગયા છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે બાલા જોગી હવે તમે અહીંયા જ રહો, હવે અહીંથી કશે જતા નહીં. પૂજારી આવી રીતે પ્રાર્થના કરે છે. નીલકંઠ મહાપ્રભુ ભગવાનના દર્શન કરે છે, કશું બોલતા નથી, મંદ હાસ્ય કરે છે. અને આવી રીતે ભગવાન નીલકંઠ મહાપ્રભુ બદ્રીનાથની અંદર પધારી અને બ્રહ્મચારી પૂજારી મહારાજને હવે પોતાની મૂર્તિનું શું આપે છે? સુખ આપે છે. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगाते चलो. જ્યાં જ્યાં ભગવાન મુમુક્ષુ આત્માઓ આવે છે એને એ પોતાના પ્રેમથી પાવ પાસની અંદર ન જોઈ નાથ પૂજાત પુરુષોત્તમ પ્રગટી. જે પણ એના સાનિધ્યમાં આવ્યા એ બધાનો શું કરવો છે? ઉદ્ધાર કરવો છે. એ પછી બદ્રીનાથના કોઈ પૂજારી હોય તોય ભલે, અને કોઈ સામાન્ય માણસ હોય તોય ભલે, એના સ્પર્શની અંદર આવી ગયો એનું હવે મારે શું કરવું છે? કલ્યાણ કરવું છે. અને એટલા માટે રોજ આપણે એકવાર તો ગાવાનું જ છે. શું ગાવાનું છે? જ્યોત જગાતે ચલો, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा. राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, ओ राह में आए जो दीन दुखी. દુઃખી જ છે, કારણ કે જ્યાં સુધી એને ભગવાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને શાંતિ ન થાય. ગમે એમ કરીને મારે ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનને પ્રાપ્ત કરવા અને ભગવાન પોતે પ્રાપ્ત થવા માટે આજ વનમાં વિચરી અને શું કર્યા છે? તો કે સબકો ગલે સે લગાતે ચલો, સબકો ગલે સે લગાતે ચલો, પ્રેમ की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. આજે આ બદ્રીનાથના પૂજારી સાથે આપણે પણ મનની વૃત્તિ એવી જોડી દઈએ કે આવતીકાલે પાછા કથામાં આવીએ ત્યાં સુધી તો જોડાયેલી રહે ને રહે જ. ભગવાન નીલકંઠ વર્ણિ કોના દર્શન કરી રહ્યા? તો કે બદ્રી વિશાલના દર્શન નીલકંઠ વર્ણિ કરે. નીલકંઠ વર્ણિના દર્શન કોણ કરે છે? આપણે કરીએ છીએ. કોણ કરીએ છીએ? આપણે કરીએ છીએ. અને એ દર્શન આપણે કાલ સુધી કરતા રહેવાના છે. ક્યાં સુધી? આમ તો હરરોજ કરવાના છે, પણ કાલ કથામાં આવે ત્યાં સુધી તો સજાગ થઈને કરતા રહેવાના છે. રોટલી જમવા જાઓ, હમણાં શાક જમો, ખીચડી જમો, પછી છાશ જમો,
હે રમકડા ખાઓ, પણ જોવાના કોને? કોને? નીલકંઠ પ્રભુને જોવાના. અને એ સાથે જો આપણે આખો દિવસ કાલે આવી રીતનો કાઢીશું ને, હા હા, કાલે આપણને નીલકંઠ વર્ણિની કથાનો આનંદ કંઈક અલગ હશે. પૂજારીનું મન પણ ક્યાં લાગી ગયું છે? ભગવાનમાં લાગી ગયું છે. અને આપણું પણ મન હવે ભગવાનમાં લગાડી દઈએ. સ્વામિનારાયણ 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 હે જ સ્વામિનારાયણ 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 સ્વામી તાલી ભાવથી જય સ્વામિનારાયણ.